આ રૂટ આ ટ્રેક છે એ લેહ લદ્દાખના રૂટ પર આવે છે. ડેમ બે બાંધો કાંક હવે. હા ફોન ખોલી ગયું હવે અંકલ નું આપડા. હવે જાહેરી ગાડી આપડી મસ્ત લેન્ડસ્લાઇડ તેના રેતી હમણાં જ. તું અગોરીયો ને ખબર પડી ગઈ. બસ સાકલી નહીં હકું હવે ભાઈ, હું ઉકલી ગયો. તો સર આજે આપણે ક્યાં જવાના છીએ? આજે આપણે ઝિંગઝિંગ બાર જવાના છીએ. અમારા માટે પણ નવો ટ્રેક છે, બાળકો માટે પણ નવો છે, પણ એક્સાઇટેડ વાળો છે, કંઈક નવું છે. અને કદાચ આ રૂટ આ ટ્રેક છે એ લેહ લદ્દાખના રૂટ પર આવે છે, તો આપણે એ રસ્તો પરનો પણ આપણે ખ્યાલ આવશે, નવો પરિચય થશે. એટલે બાળકો અને અમે બધા જ એક્સાઇટેડ છીએ કે એ જગ્યાએ પહોંચી અને એક અલગ પ્રકારનો આનંદ કરીએ. આભાર, થેન્ક યુ. ओके तो कुछ अलग जगह पर हम जाने वाले हैं आज. देखते हैं कैसा रहता है. તો ગાઈઝ તો આજે અમે જઈ રહ્યા છીએ સ્નોમાં. તો આજે અમે જોઈ શકો બધા રેડી થાય છે, તો અમે અહીંયાથી નીકળી રહ્યા છીએ. તો તમે આગળ સફર મેં અમારો ભાઈ ક્રિશભાઈ બતાવવામાં આવશે. ગાઈસ તમને એટલું કહીશ કે અહીંયા અત્યારે તો માપની ઠંડી છે, 8 ડિગ્રી જેવી છે. હવે અમે જઈ રહ્યા છીએ ત્યાં -2 ડિગ્રી છે. આજુ અત્યારથી હાથ કળી ગયા છે. તો ગાઈસ સાચી ભાઈ પ્રૂફ હાથ અત્યારથી કળી ગયા અમારા. હજી અમને -2 માં જવાનું હોય. ના મેં યાર ઊંઘમાં તો અત્યારે અમારા મેડમ બધા તૈયાર થઈ ગયા છે અને જાય છે બેસવા માટે. ચલો ચિંગ બારમાં જાય છે. પણ હમણાં તો ગાડીમાં બેહરા ને તમે ट्रैवलर तई. चलो गाइस. अंकल जी कितने साल से ड्राइविंग कर रहे हो आप? कितने साल से ड्राइविंग कर रहे हो आप? ओहो हो. देखो गाइस हमारी ये पूरी ट्रैवलर है और हमारे सभी लोग यहाँ पर बैठे हुए हैं. देख सकते हो आप हमारे सर सभी लोग हमारे साथ हैं. तो अभी जाते हैं, आपको दिखाते हैं कैसा माहौल है. लेट्स गो गाइस, अभी लेट्स गो. अपना लुक कुछ ऐसा है टुडेगा. थोड़ी सी गर्मी हो रही है मगर देखते हैं. और अभी जा रहे हैं हम कोई अलग ही जगह है. ज़िंगज़िंग बार पर हम जाने वाले हैं और बहुत ही अच्छा रास्ता है. અમાર મેડમ ઠરી ગયા હવે હાથના મોજા ખબેરા અમને ઓર્ડર દીધો અને તમે નિહાળી હશે અટલ ટનલ જે આખી જ અમે તમને બતાવી છે.
જે વિશ્વની કદાચ મોટી ટનલ છે અટલ ટનલ હે ને ભાઈ એ તઈ આપણે છેતરાઈ ગયા અહીં 150 દીધા અમે ભાઈ આ ને આ ગ્લવ્સ અમે 150 રૂપિયા લીધા ને આવા જે પણ આખા બ્લેક હે અમારા એ ભાઈ ના 150 રૂપિયા બરોબર દીધા આપણે ભાઈ આ જો કાટલા બારે કાંઈ નથી જોતા આપણામાં કેટલી બધી સેફટી ઓલું ગ્રીપ એ બધું હે 150 રૂપિયા ઓ ભાઈ આપણે નથી છેતરાણા ભાઈ ટેન્શન ના લે તો હા હા અમારો ગ્લવ્સ લઈ લીધા ભાઈ જોઈ શકો છો તમે मेरे प्यारे भाइयों बहनों અમારા ગાઈઝીસ બધા યસ અને આ છે અટલ ટનલ જે આ આખા પહાડને વચ્ચેથી આખી બનાવેલી છે જે બહુ જ 9 કિલોમીટરની દુનિયાની સૌથી મોટી ટનલ છે અટલ ટનલ જે પહાડોને વચ્ચેથી ખોદીને બનાવેલી છે આખી જે તમે જોયેલી છે ઉપરથી આવેલી ગાઈસ પણ આમ લાગતું હોય નથી એવું કે ઉપરથી આવેલી એમ નકા આમ ઢળાનો હોય ને આમ 50 बार बोल रहे हैं पढ़ने निकले वाले छात्रों को राजनीति से दूर रहना चाहिए हैं? अबे पढ़ाई लिखाई में ध्यान लगाओ IAS बनो और देश को संभालो हाय गाइस चाय पी लो गाइस ठंडी बहुत है गाइस मगर अभी नहीं पड़ रही है गाइस ठंडी इतनी एम तो गाइस पीछे देख सकते हो हमारे पीछे है चंद्रा वाला ब्रिज और यहाँ पर पूरा नदी है और हमारे पीछे है अटल टनल ये रही हमारी अटल टनल ये टनल है अटल टनल के नाम से हाँ धुंधी टू सिसु और इसका इनॉग्रेशन मोदी साहब ने किया है 2020 में लॉकडाउन के टाइम इसको बनने में 10 साल लगा ओहो और ये 10,000 की हाइट पर है अटल टनल और इसका जो बजट था 3200 करोड़ ओहो 3200 करोड़ के बजट में ये बनी हुई है और उससे पहले यहाँ का जो ये लाहौल था ये 6 मंथ बंद रहता था इसको बनने के बाद ये अब 12 महीने चालू रहता है ऐसा है और ये है चंद्रा रिवर आगे भागा रिवर आती है ये दोनों मिलती है आगे जाकर चिनाब बनकर पाकिस्तान में जाती है ये जाती है ना ઓહો તો ગાઈસ હવે આનું પાણી આગળ આપણે કદાચ રોકી નાખ્યું હે પાણી इसका पानी रोकने का मोदी साहब सोच रहे हैं तो आपको ही बात करना पड़ेगा आप गुजराती हैं क्या करें તો ગાઈસ હવે આપણે કેવું પડશે સાહેબને કે ભાઈ અમે જોઈ આયા અહીં ડેમ બે બાંધો કાંક હવે तो गाइस इस तरफ हम जा सकते हैं रोहतांग काजा और सुमडो कारगिल श्रीनगर और इस तरफ है ले कारगिल और श्रीनगर जो आओ हिमाचल हाँ हाँ भले ही 10 की मैगी 50 में देते हैं लेकिन जिंदा वापस भेज देते हैं वाह 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 क्या बात की है सर आपने और अभी हम जा रहे हैं आगे अभी हम जा रहे हैं बारालाचा ओके बाय गाइस अब हम मिलते हैं सीधा बर्फ में हमारी एक ट्रैवलर तो जा रही है मगर क्या हो जाता है हम ही आगे बढ़ जाते हैं देखो हमारे सागर सर कैसे हो सर जी फर्स्ट क्लास फिट एंड फाइन बहुत बढ़िया उत्तम भाई चलो गाइस अभी चलते हैं लेट्स गो आवाज ना करो जय मनाली वाह 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 આમાં બેન ખારા થઈ ગયા હતા તઈ ખારા થઈ ગયા ભાઈ હું આગળ બવડો તું મને છે ને ધક્કો દો હાલ અમાર સર રહી ગયા યસ જય હો અમારા સર રહી ગયા હવે સર આવે એટલે અમે નીકળીએ અને અમારા અંકલની ડ્રાઇવિંગ બહુ જ હેવી ડ્રાઈવર છે हमारा अंकल जी अभी हमारी बस जाने के लिए पूरे रेडी है हमारे साहब जी आ गए
यस जबरदस्त है। यस और लेट्स गो गाइस, हमको सबसे पहले हमको पहुंचना है। हमारे अंकल जी बहुत ही हेवी ड्राइवर है। अभी क्या है कि थोड़ा हम पीछे रह गए हैं। અંકલ જી को बोला है હા, ફોન ખોલી ગયો હવે અંકલ નો આપડા। હવે જાય રહી ગાડી આપડી મસ્ત એકદમ। હવે ખાલી એકદમ ગાઈસ ઉપરનો વ્યૂ જુઓ, કેટલો મસ્ત બરફ દેખાડો, व्हाइट व्हाइट रहे हैं। हमारी जिंदगी का पूरा अभी हाथ उसके हाथ में, हमने हंस मिलाप कर दिया है। 40 साल ओहो भाई 40 साल हो गए गाइस, चलाते चलाते 40 साल हो गए गाड़ी सॉरी, मेरे को लगाया होगा इतना 40 साल गाइस, 40 साल હું ખોટો પડ્યો। અને અમારા બુદ્ધા જુઓ એકદમ રાજી ને રાજી, કાંઈ તકલીફ નહીં, પીડાય નહીં, પીંડીએ હે શું કેવું? જો આ ઘેરા છે ને અમારા ભાઈ આ એકલા એકલા ખેલેરા। મજા આવી ગઈ ભાઈ। को प्री वेडिंग या कुछ भी करना हो ना, यहाँ पे आ जाओ, कहीं पे भी खड़े हो जाओ, कहीं पे भी आपको बर्फ मिल जाएगा, अच्छे अच्छे पेड़ पौधे मिल जाएंगे और अच्छे फोटोज भी मिल जाएंगे, कोई टेंशन वाली बात नहीं है। और मेरा प्रोमो कोड से 10% ऑफ मिल जाएगा। हाँ हाँ, मारू नाम देवानुं અહીંયા તમને ક્રિસ જોડું 4 એટલે ઓ નામ આપણું એલા તમને ખબર નથી ના ડોન માં ભાઈ પછી ઘણું ઊંચું લેવલ આવી જાય। યો લેન્ડસ્લાઇડ તેનારે થી હમણાં આમાં ઘડી ગયા કાકા એક્સપિરિયન્સ વાળા ડ્રાઈવર છે એટલે આપણું નામ દેજો અહીંયા, બધું તમને આમ કેસો ઈ તમને દેશે। એમાંય ગીરી કેમ્પસમાં આવીને સુશી મેડમ ને મળજો, સુશી મેડમ ને उसको बोलना व्लॉगर आया था ना क्रिस भाई, प्रॉपर ओळख जाएंगे। कभी कभी लगता है कि पुलिस भगवान है। ना हो कि मौना बदले हाँ नाम बदली नाखीश मारू, नाम तो घણા બધા હે હમણાં તમારા। એ ગધેડો ગાય છે આપણા ફ્રેન્ડ જુઓ ગાડી આગળ હમણાં ગાડી ઠોકાઈ જશે ગાડી વડા વડા બે હાથ ગાડી વાળતે કરો ભાડે કરવું પડે મોજ તારી મોજ હા મોજ હા મોજ હા હાલજો યાલજો બધા યાલજો तो गाइस देख सकते हो आप, अभी एक ट्रैवलर और आने बाकी है, 10 ट्रैवलर है टोटल। અને અમારા નિલેશ ભાઈ કેવી મજા આવે નિલેશ ભાઈ? આમ ये हमारे क्रिस पटेल। યસ બ્રો, આ જુઓ ગાઈસ એ તો આયુ શું કેટલા વર્ષનો 16 કે 17 30 ને કે ક્રિસ છે ક્રિસ 30 આને પૂછા હું 16 વર્ષનો નથી, 30 ના 16 ના 16 વર્ષના હો જો આને પૂછા હું 16 વર્ષનો નથી, સાચું બોલો યાર 30 વર્ષના હે ને। मैं नहीं बताऊंगा। गाइस अभी हम 12 टॉप ऊपर आ गए हैं, देख सकते हो आप यहाँ पर। यहाँ से थोड़ा थोड़ा बर्फ तो दिख रहा है, नीचे भी थोड़ा थोड़ा है और अभी और ऊपर जाना है। यहाँ पर तो कुछ भी नहीं है, जो भी है यहाँ पर ही है। और हमारे लास्ट गाड़ी पण આવી ગઈ છે, તો અમારે ટોટલ 10 ગાડીઓ આવી ગઈ છે, તમે જોઈ શકો છો। સરનું મેળવનું પાડવું પડશે। तो गाइस अभी हम यहाँ
यहाँ पे आधे घंटे खड़े थे क्योंकि थोड़ा बहुत हमारा डिसिप्लिन नहीं था इसलिए। और अभी गाइस फाइनली हम आ जाओ तो हमने परमिशन મળી ગઈ છે અને નીકળી ગયા છીએ। ચલો ગાઈસ। અમે એટલી મોજ મસ્તી કરતા હોતા હતા ને એટલે થોડુંક અમને રોકી લીધા હતા। તો ગાઈસ અભી बर्फ देखने जा रहे हैं। ઝીંગ બાર પહોંચી આવ્યા અહીં અમે અને જોઈ શકો છો અહીંયાથી બરફ આવવા માંડી ગયો હે। તમે જોતા આવ્યું આ મારો પગનો થપ્પો અને આ મારી બધી બોનું પાછળ ગાઈઝીસ બધા તેમાં નવાઈની વાત કરી તો અમે તારા કરતા મોંઘા 150 રૂપિયા વાળા અહીં અમે ભાઈ। તો ગાઈસ અત્યારે અમે પહોંચી આવ્યા છીએ સ્નો ઉપર અને ઉપર જવાની પૂરી કોશિશ કરી। ઓય હું આવરો અને એનર્જી બી નથી બચી એટલી બધી हम पड़ी भी गया। આ ભાઈ આવું ના ચાલે યાર ભાઈ। હું આજે બસ સાકલી નહીં હકું હવે ભાઈ। હું ઉકલી ગયો ઓહા। અને ત્યાં જુઓ આ આખો પૂરો બરફ છે। એય હનુડી તને આવ ને ઊંચી બહુ જ મતલબ ભલે આમ થાક બી લાગે છે અને મજા બી આવે છે મતલબ કે આમ જલસા છે એક ટાઈપના। તમે મારો અવાજ જોઈ શકશો અહીંયા આવીને બદલી ગયો હે અવાજ। અને આ જુઓ ગાઈસ સ્લાઇડ થાય છે બધા અમારા 16 વર્ષના છોકરા બધા જુઓ કેટલી એન્જોય માણી રહ્યા છે। હવે આપણે બીજી સાઈડ જઈએ ઉપર બહુ જ મજા આવવાની છે બહુ મજા કરવાના છીએ। લેટ્સ ગો ગાઈસ લેટ્સ ગો। ત્યાંથી કરી અને અહીંયા આવ્યા અને હજી પણ ત્યાં જવાના છીએ ઉપર। અને જોઈ શકો છો અમારા દીદીએ થાકી રહ્યા અમે થાકી રહ્યા બધા થાકી રહ્યા હવે બેઠા થોડીક વાર પણ આ શું હે બધું ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી આટે બહુ સારું છે ક્લીન છે ને કોઈ પબ્લિક નથી અમારા લોકો જ છે બહુ દૂર છે પણ બહુ સારી જગ્યાએ મેલો બરફ નથી વ્હાઈટ બરફ છે બહુ જ આનું નામ છે ઝિંગ બાર યસ ઝિંગ બાર બહુ દૂર છે મનાલીથી 116 કિલોમીટર રાઈટ દૂર। અને અમે તો સવારના 4 વાગે ઉઠ્યા હતા રાતે 2 વાગે સૂતા હતા। આજ તો નાવા ધોવા બધું તમે નહીં આયા આજે આજ તો તું અગોરીયો ને હા ખબર પડી ગઈ આ ગાઈસ અગોરી હે ને તોય ફોટા ને વિડિયો ઉતારે। कौन है ये लोग कहां से आते हैं અમારા અલ્પેશ સર તમે જોઈ શકો છો વાહ ફ્લાઇંગ કિસ તેરા પકડી લીધી ભલા। બીજા બધા પણ કષ્ટ કરી રહ્યા છે અમાર તક પહોંચવા માટે પણ એ આવશે ત્યાં સુધી અમે નીચે હાલ્યા જશું બધા। માઇન્ડ બ્લોઈંગ અહીંયા બધા યાર वाह क्या सीन है वाह क्या सीन है આવેરો જોજે ચત્રો આવેરો ચત્રો હાથ મારા વાઘ આયો હેડ ओए मारो वाघ आयो भाई આ જો આ મારો ભાગ છે હવે આમ નહીં આમ કરે સુગર આમ ભાઈ વચ્ચેથી ઓલું આવશે હે નાક કર્યા જેવું હે ઉભો રે શું હે એ ઉની કાય આમ દેખાય એવું ના ખપે આન કમ પુત કાય હે દીપકન એ દીપ આ કાય હે જો નાક દેખાય નું જો ચપ્પી નાકે ચપ્પી
ગાઈસ તમે જોઈ શકો છો અત્યારે અમે જમવા માટે બ્રેક લીધો છે કુદરતના ખોળામાં. જુઓ આખું નેચરલ વાતાવરણ છે અને એના વચ્ચે બેસીને અમે અત્યારે જમણવાર કરીએ છીએ. તો ગાઈસ તમે જોઈ શકો છો આપણે કેમ્પસમાં પહોંચી આવ્યા છીએ અને આપણે કહેતા હતા ને મેમરી કાર્ડ વાળું, તો મેમરી કાર્ડ પણ આવી ગયું છે. તો અનબોક્સિંગ કરી આપણે લેટ્સ ગો. 256 જીબીનું છે મેમરી કાર્ડ, સનડિસ્ક અલ્ટ્રાનો. તો આવું કંઈક છે. પણ ગ્રુપ બનાવી ત્યાં ગ્રુપ વગર સર્વાઈવલ નથી. તમે જાણો છો એકલું પડી ગયા છે બરાબર, પણ ગ્રુપ બનાવી અને અમારા ભાઈઓ પણ મને સહયોગ આપે છે. મારી પેલી મારા ટ્રેનિંગનું જે ગ્રુપ હતું એ પણ મને સહયોગ આપે છે. મને મજા આવી છે એટલે બસ એટલું જ. વાહ વેદાંત, વાહ, પ્રાઉડ ઓફ યુ યાર. મસ્ત વાત દરેકને એવું ઈચ્છા ખરી બધાને મને કે જો મજા આવશે કે મને સારું બોલતા ફાવે, મને આવડે એવી ઈચ્છા કેટલાને કે મને માઇકમાં બોલવાનું મારા મને કોન્ફિડન્ટલી હું બોલી શકું અને મારા શબ્દો ધાણી જેમ ફૂટવા જોઈએ એવું કેટલાની ઈચ્છા હાથ ઊંચો કરો. તમને બોલાવીશ નહીં પણ એવી અંદરથી ઈચ્છા કેટલા ને કે મને સારું માઇકમાં સારા વક્તા બનવાનો મને શોખ. Okay, thank you.